નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વગવાલા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, તમારા સાથ સહકારથી ચેપ્ટર 2 થી માંડીને ચેપ્ટર 9 સુધી આપણે ક્લિયર કરી શક્યા છીએ આપણા અભ્યાસક્રમને બેટા। હવે એક 10મા નંબરનું ચેપ્ટર 10 એને આપણે આગળ વધારવા જઈ રહ્યા છીએ। ત્યારે મિત્રો, દૌવારિકસ્ય સેવાનિષ્ઠા, દૌવારિકસ્યનો મિનિંગ થાય કે દ્વારપાળની સેવાનિષ્ઠા, એટલે જે ગેટકીપર હોય એ ગેટકીપરની સેવાનિષ્ઠા વિશેની વાતચીત આની અંદર કરવામાં આવી છે। તો મિત્રો, તમારા બધાની સામે આજે વાતચીત આ પાઠમાં એવી કંઈક કરવામાં આવી છે કે તમને બધાને ખબર છે કે છત્રપતિ શિવાજી મહારાજ પોતે આ દેશની આ માતૃભૂમિ માટે પોતાના અંગત આગ્રહનું પણ બલિદાન આપીને આ દેશ માટે કંઈક મરી પીટવા માટે ઝઝુમેલ વ્યક્તિત્વ એવું છત્રપતિ શિવાજીનું કેરેક્ટરનું વર્ણન અહીં આગળ કરવામાં આવ્યું છે કે રાજા હતા પણ સિંહાસન ઉપર બેસી રહી અને આ રાજાએ સુખ ભોગવ્યું નથી બેટા। આ રાજાએ ઘરે ઘરે ગામડે ગામડે ઝૂંપડીએ જઈ અને પોતાનું સ્વ અવલોકન કર્યું છે, પોતાનું અવલોકન કર્યું અને બીજા ગરીબ માણસોનું પણ અવલોકન રાજ્યનું કરી અને જિંદગી જીવ્યો છે। આ પાઠ એક રાજસ્થાનના વારાણસીમાં, રાજસ્થાનમાં જેનો જન્મ અને વારાણસીમાં એમનો કર્મ, એટલે એમણે વારાણસીમાં કર્મભૂમિ બનાવી અને રાજસ્થાનમાં જન્મભૂમિ બનાવેલા એવા પંડિત અંબિકા દત્ત વ્યાસ કે જેઓએ શિવરાજ વિજય નામની એક નવલકથા લખેલી હતી। એ નવલકથામાં એમણે છત્રપતિ શિવાજીનું જે શું કહેવાય એને લખાણ કર્યું, એમણે છત્રપતિ શિવાજીનું વિશે એમણે જે લખાણ કર્યું એમનો એક અંશ છત્રપતિ શિવાજીનો આજે તમારી સામે પ્રસ્તુત કરવામાં આવ્યો છે। તો શું હતા છત્રપતિ શિવાજી પંડિત અંબિકા દત્ત વ્યાસની કલમે? તો મિત્રો, એ તમને અહીં આગળ જોવા મળશે। તો આ અંબિકા દત્ત વ્યાસે લખેલું આ ચેપ્ટર ને આપણે હવે ઊંડાણમાં જવા જઈ રહ્યા છીએ। ત્યારે સૌપ્રથમ છત્રપતિ શિવાજીની થોડીક પૂર્વ ભૂમિકા રૂપે એક વાત લઈ લઈએ। તો છત્રપતિ શિવાજીને ઈચ્છા થઈ એવી કે મારે મારા રાજ્યનું દર્શન કરવું છે, જોવું છે કે મારું રાજ્ય કેવું ચાલે છે, બધા મારા વિશે શું શું વિચારે છે, આ બધી બાબતોનું એ અવલોકન કરવા માટે તૈયાર થયા। તો અવલોકન કરવા માટે તૈયાર થયેલા આ છત્રપતિ શિવાજીએ એક દિવસ પોતે બહુરીપીનું રૂપ ધારણ કર્યું, પોતાનો વેશ પલટો કર્યો અને વેશ પલટો કરી અને છત્રપતિ શિવાજી પોતે રાત્રિના સમયે નગરમાં નીકળે છે। નગરનું અવલોકન કરીને મનમાં ઈચ્છા થાય છે કે લાય મારા સૈનિકો, ગેટકીપરો કેવી રીતે રક્ષા કરે છે એમનું અવલોકન કરી લો। તો એમના મનમાં જે એક પ્રશ્ન થયો હતો એ પ્રશ્નને પૂર્ણ કરવા માટે પોતે એમના મેઇન ગેટ ઉપર, રાજ્યના મહોલ્લાના મેઇન ગેટ ઉપર જે ગેટકીપર ઊભો હતો એ ગેટકીપરની જોડે એક સાધુનો વેશ ધારણ કરીને ત્યાં આગળ જાય છે અને હવે તમારો ચેપ્ટર ચાલુ થાય છે। અહીંયા આગળ જો ચેપ્ટરમાં એવું છે કે
એકદા દૌવારિક ભવ્ય મૂર્તિમ સંન્યાસીનામ અપશ્યત. ઇટ મીન્સ કે એક દૌવારિકે, એક દ્વારપાળે, દૌવારિકનો મિનિંગ શું થાય બેટા? દ્વારપાળ, બરાબર? એક દ્વારપાળે રાત્રિના સમય ભવ્ય મૂર્તિ એટલે વિશાળકાય શરીર, પડછંદ શરીર, ઊંચાઈ વાળું શરીર અચાનક સંન્યાસીનમ અપશ્યત, અચાનક સંન્યાસીના વેશમાં અપશ્યત એટલે જુએ છે. તતઃ તયોઃ એવં વાર્તાલાપ અભવત. તતઃ એટલે ત્યાર પછી, તયોઃ એટલે તેની સાથે, વાર્તાલાપમ અભવત તેની સાથે વાર્તાલાપ શરૂ થાય છે, એટલે કે એક ડિબેટ થાય છે. વાતચીતમાં સંન્યાસી ઉવાચ. આ બેટા બે જે ડોટ કહે છે, ડોટનો મિનિંગ થાય ઉવાચ. ઉવાચ એટલે બોલે છે. કોણ બોલે છે? તો સંન્યાસી બોલે છે કે કથમ અસ્માન સંન્યાસીનઃ અપી તિરસ્કરોસી. કથમ એટલે કેવી રીતે, અસ્માન એટલે અમને, સંન્યાસીનઃ અપી તિરસ્કરોતિ કેમ, બ્રેકેટમાં સમજો કે તમે અમને એટલે કે સંન્યાસીને પણ તિરસ્કાર કરો છો. હવે વાત થોડીક સમજી લો અહીંયા આગળ કે સંન્યાસીએ દૌવારિકને એમ કહ્યું કે મારે અંદર રાજ દરબારમાં જવું છે, મારે રાજાને મળવું છે, મારો એક પ્રશ્ન છે, એ પ્રશ્નનું સોલ્યુશન મારે રાજાને મળીને લાવવું છે. તું મને અંદર રાત્રિના સમય અત્યારે મને જવા દે. તો દૌવારિક એવું કહે છે કે નહીં જવા દેવામાં આવે. તો સંન્યાસી અહીંયા આગળ તમને કહે છે, જો કે સંન્યાસી કહે છે કે કથમ અસ્માન સંન્યાસીના, કેમ આ સંન્યાસીનો પણ, અપી એટલે પણ, તિરસ્કરોસી આ સંન્યાસીનો પણ તમે તિરસ્કાર કરશો. હવે દૌવારિક ઉવાચ, દૌવારિક કહે છે ભગવન પ્રણમામી, ભગવાન હું તમને પ્રણામ કરું છું, બરાબર, પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા, પરંતુ સ્વકીયમ પોતાનો પરિચય અદત્વા આપ્યા વગર ન કશ્ચિત પ્રવિષ્ટુમ અર્હતિ, ન કશ્ચિત ક્યારેય પણ, પ્રવિષ્ટુમ એટલે પ્રવેશ, ન અર્હતિ કરવા દેવામાં નહીં આવે. તમે તમારો પહેલો મને પરિચય આપો. તમે સાધુના વેશમાં ભલે રહ્યા, પણ પહેલો તમે પરિચય આપો કે તમે કોણ છો, ક્યાંથી આવો છો અને શું કામ મળવા માંગો છો રાજાને, બરાબર. તો સંન્યાસી ઉવાચ, સંન્યાસી કહે છે કે સત્યમ, સંન્યાસી કહે છે સંન્યાસી સ્ટાર્ટિંગમાં એવું કહ્યું ભગવાન પ્રણમામી, ભગવાન હું તમને પ્રણામ કરું છું. પ્રણામ કરી અને એનું શું માગે છે? માફી માગે છે, બરાબર. પ્રણામ કરીને માફી માગે છે. ભગવાન હું તમને પ્રણામ કરું છું, માફી માંગુ છું, પરંતુ તમે પોતાનો પરિચય નહીં આપો ત્યાં સુધી હું અંદર પ્રવેશ કરવા દઈશ નહીં. તો સંન્યાસી કહે છે સત્યમ, હા તું સાચું કહે છે. શાંતમ અયમ તે અપરાધ, શાંત એટલે ક્ષમા આપું છું, અયમ તે અપરાધ હું આ અપરાધની તને ક્ષમા આપું છું, તું ચિંતા ના કરીશ, બરાબર છે. હું તને શું આપું છું? ક્ષમા આપું છું. કિંતુ અદ્ય પ્રભૃતિ ત્વમ સંન્યાસીનઃ, પરંતુ એટલું ધ્યાન આપ, અદ્ય પ્રભૃતિ આજે, ત્વમ એટલે તું, સંન્યાસીનઃ પાંડિતાન
બ્રહ્મચારિણઃ સ્ત્રિયઃ બાલાઃ ચ ન અવરોધું શક્નોસી. ન અવરોધું એનું ઓબ્સ્ટિકલ બનીશ નહીં. જીવનમાં પણ આવા માણસોને, કયા કયા માણસોને? તો કહે છે કે સૌ પ્રથમ જો સંન્યાસી તારા દ્વાર ઉપર આવ્યો હોય તેને, પછી કહે છે કે પાંડિતાન, કોઈક પંડિત આવ્યો હોય તેને, કોઈક બ્રહ્મચારીણ, કોઈક બ્રહ્મચારી આવ્યો હોય તેને, કોઈક સ્ત્રી આવી હોય સ્ત્રીને, કોઈક બાળક આવ્યું હોય તો બાળકને, છેક રાજ દરબાર સુધી કોઈ પણ સમય જવા દેજે. ન અવરોધું શક્નોષી, એને તું રોકી રાખીશ નહીં. આવું કોણ કહે છે? સંન્યાસી પેલા દ્વારપાળને સમજાવે છે. તો દ્વારપાળ કહે છે કે સંન્યાસી બહુ ઉત્તમ. ઉત્તમ એટલે બોલો છો, બહુ જ બોલો છો તમે. હું રાજાનો ગેટકીપર છું, હું કઈ અલ્લુ ચપ્પુ છે નહીં, તમે બહુ જ બોલો છો. વિરમઃ, થોડોક વિરામ આપો વાણીને. વયમ દૌવારિકાઃ બ્રાહ્મણઃ, હું દૌવારિક છું, હું ગેટકીપર છું. અમે બ્રાહ્મણ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે, અમે બ્રાહ્મણની આજ્ઞાની પ્રતીક્ષા કરતા નથી. અમે તો રાજા જે કહે એ જ ઓર્ડરને અમે માન આપતા હોઈએ. એ સિવાય કોઈ બ્રાહ્મણ આવે, કોઈ પંડિત આવે, કોઈ બાળક આવે, કોઈ સ્ત્રી આવે, કોઈ સંન્યાસી આવે, એના ઓર્ડરને અમે માનતા છે નહીં. અમે ગેટકીપર છીએ રાજાના, અને રાજા જે ઓર્ડર આપે એ જ અમે કામ કરીએ છીએ. એ સિવાય અમે કોઈને અંદર એન્ટ્રી આપતા નથી. પછી સંન્યાસી ઉવાચ, સંન્યાસી કહે છે કે સાધુ, સંન્યાસી કહે છે કે સારું, માર્ગમ આદેશાય, ભલે તો તું મને બીજો કોઈક માર્ગ બતાય કે જે માર્ગથી હું મહારાજ નજીક જઈ શકું. એ બ્રેકેટમાં સમજો કે એ માર્ગથી હું કઈ જઈ શકું? મહારાજ નજીક જઈ શકું. કારણ કે અહમ મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી, હું મહારાજની નજીકમાં ગંતુમ ઈચ્છામી, જવાની ઈચ્છા રાખું છું. દવારિક કહે છે કે ન શક્યમ, ગેટકીપર કહે છે કે એ શક્ય છે નહીં. પ્રભાતે મહારાજસ્ય સંધ્યા ઉપાસના કાલે પ્રવેશમ કર્તુમ અહર્તિ. બરાબર છે? પ્રભાત સમય એટલે કે સવારના સમય સંધ્યા ઉપાસના કરવા માટે મહારાજ પ્રવેશ કરે ત્યારે તું જજે. ન તું રાત્રો, રાત્રિના સમય તારે જવાનું છે નહીં. સંન્યાસી કહે છે કિમ કો અપી રાત્રો ન પ્રવિશતી, શું કો અપી, કોઈ પણ રાત્રો ન પ્રવિશતી, કોઈ પણ રાત્રે પ્રવેશ નથી કરતું. તો પેલો દૌવારી કહે છે આહુતાન પરિચયાતાન ચ પરિત્યજ્ય ન કો અપી. આહુતાન ઇટ મીન્સ કે મહારાજના કોઈ આહુતાન એટલે કે આમંત્રિત હોય. બરાબર છે? મહારાજના કોઈક શું હોય? આમંત્રિત હોય. પરિચિતાન, કોઈક પરિચિત હોય તો જ અમે શું કરીએ છીએ? અંદર જવા દઈએ છીએ. નહીતર પરિત્યજ્ય ન કો અપી, અમે બધાને ત્યજી દઈએ છીએ, અવોઇડ કરીએ છીએ, કોઈને એન્ટર થવા દેતા નથી. વિશેષસ્તુ ભવાદ્રશાહ યે ખલુ તુંબી ધારકાહ દ્વારાત દ્વારમ ભ્રમંતિ. વિશેષસ્તુ, વિશેષ કરીને શું કહે છે? આપણા જેવા તુંબી ધારકા, આપણા જેવા તંબુરો ધારણ કરેલા અથવા તો ગિટાર ધારણ કરેલા, બ્રેકેટમાં સમજજો કે એવાને તો અમે જવા જ દેતા નથી. આટલું કહી અને એ સૈનિક શું કરે છે? દ્વારાત દ્વારમ ભ્રમંતી,
એ ગેટકીપરની ડ્યુટી અદા કરે છે કે આ દ્વારેથી આ દ્વારે આ દ્વારેથી આ દ્વારે ચાલુ કરી દે છે ભ્રમણ કરવાનું. પછી સંન્યાસી ઉવાચ, સંન્યાસી સ્વગતમ, સંન્યાસી મનમાં ને મનમાં વિચાર કરે છે કે સર્વથા સુયોગ્ય અયમ દૌવારિક, સર્વથા એટલે હંમેશને માટે અયમ દૌવારિક, આ જે દ્વારપાળ છે એ સુયોગ્ય, એ કેવો છે? સાચો છે, એનામાં કોઈ ખોટ છે નહીં. પુનઃ અયમ પરીક્ષિતુમ પ્રયતિષ્યતે, પ્રયતિષ્યતે એટલે પ્રયત્ન કરું. શેનો પ્રયત્ન કરું? તો કે પુનઃ ઇમમ પરીક્ષિતુમ, ફરીથી એની પરીક્ષા લેવાનો હું પ્રયત્ન કરી જો. એમ કરીને પ્રકાશમ એટલે મોટેથી બોલે છે. શું બોલે છે? દૌવારિક, અરે દૌવારિક, અરે ગેટકીપર, અત્ર આગચ્છ, અહીં આય. કિમ અપી કથયિતુમ ઈચ્છામિ. શું કહે છે કે કિમ અપી, કિમ એટલે શું, અપી એટલે પણ, કથયિતુમ ઈચ્છામિ, હું કંઈક કહેવા ઈચ્છું છું. હું કંઈક કહેવા ઈચ્છું છું. હું શું કહેવા ઈચ્છું છું? તું અહીંયા આય. એટલે એને બોલાવે છે. એટલે દ્વારપાળ જ્યાં પેલા દ્વાર આગળ ગયો હતો, એ દ્વાર આગળ જયેલો એ દ્વારપાળને બોલાવે છે કે દ્વારપાળ તું અહીંયા આય, ગેટકીપર તું અહીંયા આય, હું તને કંઈક કહેવાની ઈચ્છા ધરાવું છું. મિત્રો, આ વિડીયોમાં તમને આટલો હાફ ચેપ્ટર લીધું છે બેટા. આટલું ચેપ્ટર આપણે જોઈશું. આવતા વિડીયોમાં પૂર્ણ ચેપ્ટર આપણે લઈશું. બરાબર છે? તો મિત્રો, અહીં આગળ આપણે તમારી ગ્લોસરી મેં આપી છે, જોઈ શકો છો. આ તમારી ગ્લોસરી છે. ગ્લોસરી આ જગ્યાએ મૂકેલી છે મેં. બરાબર છે? તો આ ગ્લોસરી છે. એમાં જે શબ્દો ન આવડતા હોય, જે વર્ડ મિનિંગ તમને ન આવડતા હોય, એ વર્ડ મિનિંગ જોજો બેટા અને સમજવાનો એક પ્રયત્ન કરજો. અહીં મેં તમારું ટ્રાન્સલેશન પણ મૂક્યું છે. ટ્રાન્સલેશન જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. આવે છે બેટા હોમવર્ક. હોમવર્કમાં પહેલો પ્રશ્ન છે કૃદંતાનામ કૃદંતાના, ઇટ મીન્સ કે કૃદંતો આઈડેન્ટિફાઈ કરવાના કહે છે. કૃદંતાનામ પ્રકારણમ લિખત, એટલે કૃદંતોના પ્રકાર લખો. બરાબર છે? તો અહીં આગળ છે વિહાય, એમાં કયો પ્રત્યય છે બેટા? ય પ્રત્યય છે. જો એન્ડમાં તો ત્વા, ત્ય, ય અને મ્ય, ય પ્રત્યય હોય તો કયું કૃદંત આવે? સંબંધક ભૃત કૃદંત. બરાબર? પછી છે ગંતુમ, તુમ પ્રત્યય છે, તો તુમ પ્રત્યય હોય તો કયું કૃદંત આવે? હેતવદ ભૃત કૃદંત. તુમ ઇતુમ તુમ. બરાબર છે? પછી છે ઉપસૃત્ય, કયો પ્રત્યય છે? ત્ય પ્રત્યય છે, તો ત્વા, ત્ય અને ય કયું કૃદંત આવે બેટા? સંબંધક ભૃત કૃદંત. મેં કૃદંતોના પ્રત્યયો લખાયા છે તમને બધાને, તમારી જો નોટ હશે બેટા. બરાબર છે? આગળ આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે વ્યાકરણ ચાલતું હતું ત્યારે મેં કૃદંતોના પ્રત્યય લખાયા છે. બરાબર? પછી છે ગ્રહિત્વા, ત્વા પ્રત્યય છે. જુઓ તો ત્વા પ્રત્યય કયા કૃદંતનો આવે બેટા? સંબંધક ભૃત કૃદંત. બરાબર છે? પછી છે ચોથો પ્રશ્ન છે બેટા. એ પ્રશ્નમાં ક્યાંક એવું કહે છે કે અધસ્તાની વાક્યાની હસ્તન ભૂતકાલે પરિવર્તયત, એટલે કે નીચે આપેલા વાક્યોને ભૂતકાળમાં પરિવર્તિત કરો. બરાબર છે? તો ત્વમ ધનિક ભવસી. બરાબર છે? તો મિત્રો સમજો શાંતિથી. આપણે ભૂતકાળમાં પરિણમિત કરવાનું થાય તો ક્રિયાપદને જ આપણે પકડવાનું, વર્બ જે હોય તે. અને વર્બ હંમેશા સેન્ટેન્સના અંતિમ ભાગમાં હોય બેટા. બરાબર છે? હું બહુ સમય નહીં આપું, એક બે સમજાવું છું, પછી આપણે બીજું જ્યારે રૂબરૂ મળશું ત્યારે વધારે સમજાવીશ બેટા. તો અહીં આગળ છે તમારો કયો? ભવસી. બરાબર ને? તો ભવસ હંમેશને માટે અત્યારે આપણે પહેલો પ્રશ્ન છે. ઇન્સ્ટ્રક્શન એવી છે કે નીચે આપેલા વાક્યને ભૂતકાળમાં પરિણમિત કરો. તો જ્યારે આપણે ટેન્સ ચેન્જ કરવાનો થાય તે સમયે આપણે વર્બને પકડવાનું. તો સંસ્કૃતમાં વર્બ કઈ જગ્યાએ આવે બેટા? સેન્ટેન્સના એન્ડમાં આવે. તો અહીં ભવસી
એ વબ છે. તો અહીંયા આગળ ભવસી એ વબને ઓળખવાનું. તો ભવસી એ વબને તમે ઓળખો બેટા તો તમને ખ્યાલ આવે કે અહીં આગળ ભવસી એ વર્તમાન કાળ, મી વહ મહ, સી થહ થ. તો સી જે છે એ સી જે છે એ બેટા તમે સમજી શકતા હશો કે વર્તમાન કાળ, પરસ્મય પદ, મધ્યમ પુરુષ કયું વચન છે બેટા? દ્વિવચન. તો આપણે વર્તમાન કાળની જગ્યાએ ભૂતકાળ કરી દેવાનું કે ભૂતકાળ, પરસ્મય પદ, મધ્યમ પુરુષ, દ્વિવચનનો પ્રત્યય કયો? તો અમ વ મ શ પ્રત્યય આવે છે. સ તમ ત. બરાબર છે. તો ભવસી છે તો એની જગ્યાએ આપણે ભવ શ આવશે. શું આવશે બેટા? આ શબ્દ અહીંયા આગળ ખોટો છે. આ શબ્દ કેવો છે? ખોટો છે. સાચો જવાબ અહીંયા આગળ આવશે અ ભ શ હ. બરાબર છે. શ તમ ત. અમ વ મ શ તમ ત. બરાબર છે. તો અત્યારે તમે સમજી શકતા હશો કે આ જવાબ ખોટો છે. મેં તમને હવે બતાવ્યો એ જવાબ તમારો સાચો આવશે. ઇટ મીન્સ કે ત્વમ ધનિક અભવશ. બરાબર છે. પછી છે બીજો, એનું આપણે પ્રેઝન્ટ ટેન્સમાંથી પાસ્ટ ટેન્સ કરવાનું છે. બરાબર છે. તો આપણે ક્રિયાપદનું એટલે કે વર્બનું બોચું પકડીશું. તો વર્બ આપણું કયું છે બેટા? વશામહ. તો આપણે વર્બ વશામહને ઓળખવાનું, આઈડેન્ટિફાઈ કરવાનું. તો મી વહ મહ. અહીં મહ પ્રત્યય છે બેટા. તો મહ છે તો મી વહ મહ. તો વર્તમાનકાળ, પરસ્મય પદ, પ્રથમ પુરુષ એટલે કે ઉત્તમ પુરુષ બહુવચન છે. તો આપણે વર્તમાન કાળને બદલે ભૂતકાળ, પરસ્મય પદ, ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય કયો? તો અમ વ મ. તો આને કયો પ્રત્યય લાગશે બેટા? મ. એટલે થાય અવશામ. સમજી ગયા બેટા? હવે તમને પ્રશ્ન એ થાય કે સાહેબ આ કેવી રીતે આવ્યો? તો એટલું ધ્યાન રહે કે કોઈ પણ ભૂતકાળવાળી એટલે કે પાસ્ટ ટેન્સ હોય તો પાસ્ટ ટેન્સના વર્બની આગળ અ અવશ્ય આવે. અહીં છે જુઓ બેટા અ. બરાબર છે. પછી આગળ છે બેટા ત્રીજો પ્રશ્ન છે. જો ત્રીજા પ્રશ્નમાં કહ અપી રાત્રો ન પ્રવિશતિ. પ્રવિશતિ એ વર્બ છે. એને આપણે શું કરવાનું છે બેટા? તો એને આપણે પાસ્ટ ટેન્સ બનાવવાનું છે. તો સૌ પ્રથમ એને આઈડેન્ટિફાઈ કરો. તો કે તી તહ અંતિ. વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, એક વચન. તી તહ અંતિ. તો એને ભૂતકાળમાં આપણે કન્વર્ટ કરીએ તો અમ વ મ શ તમ ત. તો અહીં આગળ પ્રત્યય લાગશે તીને બદલે કયો પ્રત્યય લાગશે? ત. તો પ્રવિશતિ સ્મ એટલે કે પ્રવિશતિ છે એના બદલે થશે પ્રવિશત. બરાબર છે. તો તમને એમ થાય કે સાહેબ આ પ્રા કેવી રીતે આવ્યું? તો એ બેટા ટાઈપિંગ પ્રોબ્લેમ છે. પ્રા ક્યારેય આવે નહીં, પ્રવિશત જ આવે. બરાબર. પછી આગળ છે કે અહમ ત્વામ ગુપ્તચરમ મન્યે. મન્યે છે એની આગળ અ લગાડ દો. અમન્યે એટલે ભૂતકાળનું રૂપ થઈ જશે. બરાબર છે. ખાલી તમ ત. બરાબર. હવે છે બેટા આની અંદર જો તમને ખ્યાલ ન આવે તો એનો અર્થ એ થાય કે તમે પ્રેઝન્ટ ટેન્સના પ્રત્યયો તમને બધાને ખ્યાલ છે. મી વહ મસી થ તી તહંતી ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇથે અંતે. એ પ્રેઝન્ટ ટેન્સના પ્રત્યયો અને પાસ્ટ ટેન્સના પ્રત્યયો જો તમે મોઢે કર્યા હશે અમ વમ શ તમ ત ત તામન. બરાબર છે. એ જો મોઢે કર્યા હશે તો જ બેટા આની અંદર ખબર પડશે, નીકળ નહીં ખબર પડે. ન કર્યા હોય તો કરી દેજો. પ્રશ્ન ત્રીજો, સમાસના પ્રકારો બતાવવાના છે. તો અહીં આગળ રેખાંકિત કરેલો શબ્દ કયો છે? સેવાનિષ્ઠા. બરાબર છે. તો સેવાનિષ્ઠા તો એ કયો સમાસ થાય? તો સેવામાં નિષ્ઠા. માં પ્રત્યય આવ્યો વચ્ચે
તો સપ્તમી તત્પુરુષ સમાસ. માં ઉપર અંદર કયો પ્રત્યય છે બેટા? યસ, સપ્તમીનો પ્રત્યય. બરાબર. દુર્ગાધ્યક્ષ. દુર્ગ એટલે દ્વાર, દ્વારપાળનો અધ્યક્ષ એટલે કે દ્વારનો અધ્યક્ષ. નો પ્રત્યય એટલે ષષ્ઠી થયું બેટા? યસ, ષષ્ઠી તત્પુરુષ. પછી મહારાજ નિકટે. મહારાજ નિકટે કયો સમાસ બને? મહારાજના નિકટમાં, તો ષષ્ઠી તત્પુરુષ સમાસ. બરાબર છે. પછી છે બેટા ચોથો છે. ચોથો શું કહે છે? પુરસ્કાર ભાજનાની. બરાબર છે. પુરસ્કાર ભાજનાની એટલે કે પુરસ્કારને સેવનાર, પુરસ્કારને પકડનાર. બરાબર છે. તો ને પ્રત્યય આવે તો અહીંયા આગળ દ્વિતીયા તત્પુરુષ આવે, પણ એમને ષષ્ઠી લીધું છે. એનો અર્થ એ થયો કે પુરસ્કારનો અધિકારી. નો પ્રત્યય લો એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. બરાબર. ચાલો પછી આગળ છે ઉદાહરણામ શબ્દ રૂપામ પરિચયમ કારયત. બરાબર છે. ઇટ મીન્સ કે તમારે શું કરવાનું છે? ઉદાહરણ પ્રમાણે તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે શબ્દો. બરાબર છે. તો જુઓ, સોરી બેટા, ઉદાહરણ પ્રમાણે તમારે શબ્દો ક્લિયર કરવાના છે. વર્બ, તો વર્બમાં સૌ પ્રથમ કયું વર્બ આવશે જુઓ, તો એમાં સોરી બેટા કંદરેસુ શબ્દ છે. જોયો તમે? કંદરેસુ. એ કંદરેસુ નાઉન રૂપ આપણે ઓળખાવવાનું છે. તો કંદરેસુમાં મૂળ શબ્દ કયો છે બેટા? કંદર. અકારાંત પુલ્લિંગ અથવા અકારાંત નપુંસકલિંગ. તો અકારાંત પુલ્લિંગ, અકારાંત નપુંસકલિંગના નામ રૂપ કોના જેવા થાય? તો કહે છે કે એ જનહ જેવા અથવા તો ફલ જેવા. તો અહીંયા આગળ કંદરે શું, તો પેલામાં જને શું કઈ વિભક્તિ કયું વચન? જને શું, જનયોહો, જને જનયોહો જને શું. બરાબર છે. સપ્તમી વિભક્તિ બહુવચન. ગુપ્તચરમ, એમાં મૂળ શબ્દ છે ગુપ્તચર. અકારાંત પુલ્લિંગ, અકારાંત પુલ્લિંગના નામરૂપ કોના જેવા થાય બેટા? તો જનહ જેવા. તો અહીં ગુપ્તચરમ, તો પેલામાં જનમ કઈ વિભક્તિ કયું વચન? દ્વિતીયા વિભક્તિ બહુવચન. ઉત્કોચાય, એમાં મૂળ શબ્દ છે ઉત્કોચ. અકારાંત પુલ્લિંગ, એમાં અકારાંત પુલ્લિંગ તો જનહ જેવા રૂપો થશે. તો અહીં છે ઉત્કોચાય, તો પેલામાં જનાય કઈ વિભક્તિ કયું વચન? ચતુર્થી વિભક્તિ એક વચન. દૌવારિકેન, એમાં મૂળ શબ્દ છે દૌવારિક. એમાં અકારાંત પુલ્લિંગ, અકારાંત પુલ્લિંગના નામરૂપ કોના જેવા થાય? જનહ જેવા. તો અહીં દૌવારિકેન, તો પેલામાં જનેન કઈ વિભક્તિ કયું વચન બેટા? તૃતીયા વિભક્તિ એક વચન. બરાબર છે. પછી છે પ્રશ્ન તમારો પાંચમો. પાંચમા પ્રશ્નમાં ક્યાંક એવું છે વર્બ પરિચય આઈડેન્ટિફાઈ કરવાના છે. આ જે બેટા તમને જે દેખાય છે એકવાર જોઈ લેજો. ચલો વર્બ પરિચય જોઈ લો. તો એમાં છે સિક્સ સી, સિક્સ થ અને સિક્સ થ. આ બે આપ્યા છે. બરાબર. થ અને થ આ બે આપ્યા છે, પણ આ બ્લેન્ક હતી. તો તમને કેવી રીતે ખબર પડે? તો કે તમે વર્તમાનકાળ પ્રત્યયો મોડે કર્યા છે. મી વહ મહ. જો સી થ થ. બરાબર છે. તો આનો અર્થ એ થયો સિક્સ સી, સિક્સ થ અને સિક્સ થ. બરાબર છે. પછી જે બે બ્લેન્ક છે અહીંયા આગળ ખાલી મી પ્રત્યય આપ્યો છે. શ્યામી, શ્યામી, શ્યાવહ અને શ્યામહ. ખ્યાલ આવી જાય છે બેટા? કથયિષ્યામિ, કથયિષ્યાવહ, કથયિષ્યામહ. પ્રતીક્ષે, પ્રતીક્ષાવહે અને પ્રતીક્ષામહે. બરાબર. ઈ વહે મહે, તો પ્રતીક્ષે, પ્રતીક્ષાવહે, પ્રતીક્ષામહે. બરાબર છે. અભવત, ત, તામ, અન. આ પેલા પ્રત્યયો મોડે કર્યા છે તો જ આવડશે બેટા. પ્રત્યય મોડે કરી લેજો. 10મા ધોરણમાં 16 ગુણનું વ્યાકરણ છે અને 16 ગુણમાંથી આ પ્રત્યયના આધારે 4 ગુણ પૂછાય છે બેટા 10મા ધોરણમાં.
અત્યારે તમારું 9માનું વ્યાકરણ નથી ચાલતું બેટા, એવું સમજી લેજો. અત્યારે તમારું 10માનું જ વ્યાકરણ ચાલે છે, એ બહુ ધ્યાનથી સમજજો બેટા, બરાબર. પછી ચોથો છે, બોલો અભવત શબ્દ છે, અભવત. તો કહે છે ત કામ અન, બરાબર છે. એ રીતનું છે અયચ્છત. તો જો પાછળ જોવાનું ત તામ અન, બરાબર છે. એ રીતે આઈડેન્ટિફાઈ થાય બેટા, બરાબર છે. એ રીતે બ્લેન્ક પૂરી કરાય. પછી છે સંસ્કૃત શબ્દોનું ઇંગ્લિશ સેન્ટેન્સનું તમારે શું કરવાનું છે, સંસ્કૃતમાં ટ્રાન્સલેશન કરવાનું છે, બરાબર. તો જુઓ અહીંયા આગળ સંસ્કૃતમાં ટ્રાન્સલેશન કરીએ તો ક્યાંક એવું થાય તમારી જોડે કે સ્ટુડન્ટમાં આ જે શબ્દ છે જુઓ, એમાં છાત્ર શબ્દ આપ્યો છે. જુઓ શાંતિથી બેટા, એકવાર તમને ઝડપથી ત્યાં ખ્યાલ આવશે, તમે એનો આન્સર પણ તમારી જોડે રાખશો ત્યારે વધારે પડતો ખ્યાલ આવશે. જો અહીં આગળ પહેલું વાક્ય છે, બરાબર. એમાં શું છે, છાત્ર ગુરુ પ્લસ નમ, બરાબર. આ બધું જ બેટા પેલા નાઉન રૂપને આધારે છે, બરાબર. નાઉન રૂપ અને વર્બ પરિચયના આધારે આ બધું જ છે. જો ક્લિયર કરશો તો ખબર પડશે. તો પહેલું છે છાત્ર ગુરુ પ્રણમ પ્લસ નમ, એટલે વિદ્યાર્થી ગુરુને પ્રણામ કરે છે, બરાબર છે. કોણ ગુરુને પ્રણામ કરે છે બેટા, તો કહે છે છાત્ર, બરાબર છે. તો છાત્ર ગુરુને પ્રણામ કરે છે. તો છાત્રાહ ગુરુમ પ્રણમંતી, બરાબર. વિદ્યાર્થીઓ ગુરુને શું કરે છે, પ્રણામ કરે છે, બરાબર છે. પછી છે બીજો છે, જુઓ માલાકારઃ પુષ્પમાલામ રચ, બરાબર છે. એટલે માળી, આનું ટ્રાન્સલેશન એવું થાય કે માળી ફૂલોની માળા બનાવે છે. એનું આપણે સંસ્કૃતમાં ટ્રાન્સલેશન કરવાનું છે. તો માલાકારઃ પુષ્પમાલામ રચયતિ, બરાબર. પછી આગળ છે ત્રીજો પ્રશ્ન છે, જુઓ ગણેશ, એટલે કે ત્રીજો પ્રશ્ન એવો છે કે ગણેશ પેનથી લખે છે. તો ગણેશ કમલેન લિખતી, બરાબર. પછી છે ચોથો પ્રશ્ન છે, પુષ્પો બાગમાં ખીલે છે. પુષ્પાની ઉદ્યાને વિકસંતી, બરાબર. પછી છે પાંચમો છે, દ્વારપાળ રાજમહેલમાં પ્રવેશે છે. તો દૌવારિકઃ રાજપ્રસાદમ પ્રવિશતિ, દૌવારિકઃ રાજપ્રસાદમ પ્રવિશંતિ. મિત્રો, આ જે તમે છેલ્લે ઇંગ્લિશમાંથી સંસ્કૃતમાં જે ટ્રાન્સલેશન કરવાનું છે એ તમને બેટા શ્યોર છે, આટલું ધ્યાન આપજો. તમને એકદમ આમાં નહીં જ ખ્યાલ આવે મને ખબર છે, પણ જો તમે વર્બના પ્રત્યયો મોઢે કર્યા હશે, નાઉન રૂપના દરેક કોષ્ટક ક્લિયર કર્યા હશે, જોડે જોડે ઉપપદ વિભક્તિ કૃદંત સમાસ જો તમે ક્લિયર કર્યા હશે, તો જ તમને ઇંગ્લિશમાંથી સંસ્કૃતમાં ટ્રાન્સલેશન કરવાનું આવડશે, નહીતર તમને નહીં આવડે, શ્યોર છે બેટા. તો મિત્રો, આશા છે કે અહીંયા આગળ તમને આ ચેપ્ટરની ગ્લોસરી, ટ્રાન્સલેશન અને હોમવર્ક તમારી સામે મૂક્યું છે, સમજાયું છે, એના આન્સર પણ તમારી જોડે જ છે. તો આ હોમવર્ક રેગ્યુલર નોટબુકમાં લખજો અને એ હોમવર્કની રેગ્યુલર નોટબુક ક્લિયર કરી એની ફોટા પાડી PDF બનાવી હોમવર્ક ગ્રુપમાં મોકલશો. એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત.